પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 16 ફેબ્રુઆરી 2025, મહાવદ અને ચોથ, રવિવાર. આજનો દિવસ એટલે અનાદિમુક્ત શ્રી નારાયણ મામાનો પ્રાગટ્ય દિન. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન મધ્યે આજે એમનો પ્રાગટ્ય દિન ઉજવાયો. બીજી વાત કરું તો 2 દિવસ પહેલાં એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના દિવસે સાંજના સમયે, આરતીના સમયે આપણા સૌના લાડીલા અનાદિમુક્ત મુનિવર્ય, આપણા ગુરુવર્ય મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસ સ્વામીના શિષ્ય એવા અનાદિમુક્ત શ્રી નિત્યમુક્ત સ્વામી મૂર્તિના સુખે સુખે થયા, અંતર્ધ્યાન થયા. પોતાની દીર્ઘાયુ શતાયુ વર્ષ 99 વર્ષ છે ને જેમને પૂર્ણ કર્યા એવા એ સંત, ફકીર સંતના ચરણોમાં વંદન કરીએ. અને એમના થોડાક ગુણોના વાત કરું તો મુનિસ્વામી સાથે રહીને ઘણા બધા શાસ્ત્રોની રચનામાં એમને મદદ કરી. પછી પણ એમને શાસ્ત્રો ઘણા રચ્યા. ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ. અને છતેડી ધામે રહીને ઘણા બધા જે યજ્ઞો થયા હોય, પારાયણો થયા હોય, અંગત ઘણા હરિભક્તોએ પારાયણ કરાવી હોય, એમાં વક્તા પદે રહ્યા છે. અને આપણા કારણ સત્સંગને ખૂબ પોષણ જેમને આપ્યું છે એવા નિત્યમુક્તદાસજી સ્વામી આપણા વચ્ચેથી વિદાય લીધી છે. આમ તો મૂર્તિમાં તો બાપાએ કીધું આપણે સર્વે ભેળા છીએ, પણ છતાંય આ લોકની દ્રષ્ટિએ જ્યારે આવા મોટા સંતની છત્રછાયા જ્યારે જાય ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય. નિત્યમુક્ત સ્વામીની વાત કરું એક તો એ બાપાશ્રીના એક નિડર સંત હતા, બાપાશ્રીના પરિવારના. બાપાશ્રીનો મહિમા કહેવામાં ક્યારેય એમને શેર શરમ રાખી નથી. એવા નિત્યમુક્તદાસજી સ્વામી, એનો મોટો આપણો કાણ સત્સંગનો પરિવાર એમને હર હંમેશા યાદ કરશે. અને એક બીજી વાત એવી છે કે હમણાં છેલ્લા એમના જે ઉંમરને લીધે છત્રીએ નહોતા આવી શકતા અને છેલ્લા ગયા વર્ષે થોડા બીમાર પણ રહ્યા, પણ તંદુરસ્ત શરીર થયું, થોડુંક બીમારી ગઈ. તો જુલાઈ મહિનામાં 2024ના જુલાઈ મહિનામાં સ્વામી આપણે બળદિયા કચ્છ આવી ગયા, છત્રીએ પધાર્યા, દર્શન કરી ગયા. બધાએ અહીંયા દર્શનનો લાભ લીધો, થોડી વાર કથા કરી, ભગવાન મુનિસ્વામીના ખંડમાં સરસ વાત કરી. બધા બેસીને થોડી વાર પણ એ સ્વામીના કથા વાર્તાનો લાભ આપણે લીધો હતો. તો આવા આપણા લાડીલા અનાદિમુક્ત સદગુરુ નિત્યમુક્તદાસજી સ્વામીના ચરણોમાં ફરીને કોટી કોટી વંદન કરું છું. હવે આજની આપણી જે આ સભા, એમાં હર હંમેશની જેમ શ્રી રાકેશભાઈ સુરતથી આપણને વૃંદાવન સ્વામીની વાત લઈને સરસ વાત કરતા હોય છે. હું વિનંતી કરું શ્રી રાકેશભાઈને. આવો શ્રી રાકેશભાઈ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ટેલી સત્સંગથી જોડાયેલી સંત મંડળ સહિતની આ સમગ્ર દિવ્ય સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે બાપાશ્રીના લાડીલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની વાતો દ્વારા એમનો સમાગમ કરી રહ્યા છીએ. આજે આપણે એમની વાતોમાંથી વાર્તા નંબર 36થી આગળ વધીશું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ સભામાં વાત કરી છે, જેમ ભ્રમર પુષ્પમાંથી સુગંધ લીધા કરે, તેમ પુષ્પરૂપ મૂર્તિમાંથી ભ્રમરરૂપી અનંતકોટી મુક્ત છે તે સુખરૂપ સુગંધ લીધા જ કરે છે. સ્વામી કોઈ પણ વાતને આપણા સુધી પહોંચાડવા માટે, આપણને બરાબર સમજાઈ જાય એના માટે સરસ મજાના દ્રષ્ટાંતો સાથે આપણને સમજાવે છે. ભૌતિક દ્રષ્ટાંતો છે એ આધ્યાત્મિક વાતને સમજાવવા માટે બરાબર ફિટ બેસે એવું ન બને, પણ સ્વામી
એવા એવા દ્રષ્ટાંતો શોધી લાવે ને કે લગભગ આપણને વાત સમજાવવામાં સ્વામીને જરાય અઘરું ન પડે એવી રીતે સ્વામીની સરસ દ્રષ્ટાંતો આપણને સમજાવે છે, દ્વારા સમજાવે છે. સ્વામીએ આ ભમરાનું દ્રષ્ટાંત લીધું છે. જેમ ભમરો હોય એ પુષ્પ ઉપર ફેર્યા કરે અને સુગંધ લીધા કરે, તેમ સ્વામી કહે છે કે અનંત કોટી મુક્તો મહારાજની મૂર્તિમાંથી સુખ લીધા જ કરે છે, લીધા જ કરે છે. અહીંયા ભમરાના દ્રષ્ટાંત દ્વારા સ્વામી એમ કહે છે કે જો પુષ્પ ઉપર એક ભમરો સુગંધ લે કે ઘણા ભમરા સુગંધ લે, એમાં પુષ્પને કંઈ ફરક પડતો નથી સુગંધ આપવામાં, અને ભમરાઓ જે સુગંધ લઈ રહ્યા છે એને પણ કંઈ ફરક પડતો નથી કે બે ભમરા વધારે સુગંધ લે તો પુષ્પમાંથી કંઈ સુગંધ એને ઓછી મળે. એવી રીતે સ્વામી કહે છે કે મહારાજની મૂર્તિમાં અનંત કોટી મુક્તો એ સ્વરૂપના સુખનો આનંદ લઈ રહ્યા છે. અને એમાં જે કંઈ મહારાજના મુક્તો જે છે સુખ લે છે એમાં એને કોઈને પાછો ફરક પણ પડતો નથી કે ઝાઝા મુક્તો છે તે સુખ ઓછું આવે કે એવું પણ થતું નથી, કે મહારાજને પણ એમાં કાંઈ એવું નથી થતું કે એટલા બધા મુક્તો છે તો હું કેમ સુખ આપું. એવી અદ્ભુત મહારાજની મૂર્તિ જે છે એમાંથી આવું સુખ મુક્તો છે એ લીધા જ કર્યા છે. આ લોકની કોઈ વસ્તુ આપણે જમતા હોઈએ, સારા સ્વાદિષ્ટ વસ્તુ કે સારું કોઈ દ્રશ્ય હોય તો અમુક વખત સુધી સાંભળીએ પછી આપણે અટકી જઈએ કે ક્રિયા પૂરી થાય કે બસ હવે એનો સંતોષ થઈ જાય. પણ અહીંયા સ્વામી એમ કહે છે કે મહારાજની મૂર્તિમાંથી આ અનંત કોટી મુક્તો છે એ સુખ લીધા જ કરે છે, લીધા જ કરે છે, કંટાળતા જ નથી. એવું અદ્ભુત સુખ મહારાજની મૂર્તિનું છે. સ્વામી આગળ વાત કરે છે કે મહારાજની મૂર્તિમાં સુખનું વિભાગપણું નથી. મહારાજ જે સુખ આપી રહ્યા છે એ સુખમાં વિભાગપણું નથી. કે આપણે માનો કે કોઈ અહીંયા ભૌતિક દ્રષ્ટાંત જોઈએ તો શેરડીનો સાંઠો હોય તો છેડાનો ભાગ હોય ઉપરથી, તો એ પૂંછડીયા બાજુથી આપણે જો ખાતા આવીએ તો ધીમે ધીમે થળિયા બાજુ જઈએ એમ આપણને ગળપણ વધતું જાય, એમ અલગ અલગ ગળપણ આવે. એમ મહારાજની મૂર્તિમાંથી, સમગ્ર મૂર્તિમાંથી એક સરખું સુખ આવે છે, સુખનું વિભાગપણું નથી, એમ સ્વામીનું અહીંયા કહેવું છે. સ્વામી કહે છે કે આનું કારણ કેમ કે મૂર્તિ એક જ છે, તેમાં સુખ અને જાણપણું પણ એક જ છે, પણ જ્યાં સુધી બીજે સારા પ્રયત્ન હોય ત્યાં સુધી વિભાગપણું જણાય છે. સ્વામી કહે છે કે મૂર્તિ એ એવી અદ્ભુત છે, આપણે જે કંઈ પણ સુખ ભોગવવાની આપણી ક્ષમતાઓ છે આ ઇન્દ્રિયોથી છે. આંખ, કાન, નાક જે કંઈ પણ આપણી ઇન્દ્રિયો છે એનાથી આપણે સુખ ભોગવીએ છીએ. પણ મહારાજની મૂર્તિ તો અદ્ભુત છે, એનું સુખ લેવાની જ્યારે ક્ષમતા થાય ત્યારે સમગ્ર ચૈતન્ય એ સુખનો અનુભવ કરે છે. મામા કહે છે ને કે સમગ્ર ચૈતન્ય એ આંખનું કામ કરે, સમગ્ર ચૈતન્ય કાનનું કામ કરે. એવી રીતે એ દિવ્યતામાં એટલી અદ્ભુત બાબતો છે કે એ મૂર્તિના સુખમાં વિભાગપણું નથી, કારણ કે મૂર્તિ એક જ છે અને સુખ અને જાણપણું પણ એક જ છે. એટલે નોખું નોખું સુખ આવે એમ નથી. અત્યારે માનો કે કોઈ પંક્તિ બેઠી હોય અને એમાં કોઈ પીરસવા નીકળે, બરફીના બટકાનો તાંસ લઈને નીકળે કે લાડવા લઈને પીરસવા નીકળે, તો કોઈને એક બટકું આપે, કોઈને કે બીજાને એક બટકું આપે, કોઈને બે બટકા આપે. પણ એ બટકા જે આપે છે એ મીઠાઈનો સ્વાદ તો બધાને એક સરખો જ છે, એમાં ફરક નથી. એમ મહારાજ છે એ બધાને એક સરખું સુખ આપે છે, ક્યાંય વિભાગપણું નથી હોતું. આપણને આ લોકની દૃષ્ટિએ એવું વિભાગપણું જણાય છે, પણ સ્વામી એમ પણ ધ્યાન દોરે છે કે આપણને જ્યાં સુધી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધી આપણી સમજણમાં એવું વિભાગપણું જણાય, પણ જ્યારે અનુભવ જ્ઞાનની એવી સ્થિતિ થાય ત્યારે વિભાગપણું રહેતું નથી. પણ સ્વામી કે એ વિભાગપણું દૂર કરવા માટે આ લોકમાંથી જે મહારાજની કે પછી ઐશ્વર્યના જે સિદ્ધિના રાગની જે કે પણ આપણી ભાવના હોય, એનો જે રાગ હોય, એ બધી ભાવના ત્યાંથી તોડવી પડશે અને માત્ર ને માત્ર એક મહારાજના સ્વરૂપમાં જ જો આપણે સુખની ભાવના રાખશું તો અશક્ય બનશે.
હજી જ્યાં સુધી જ્યાં બીજે ત્રીજે જો મહારાજની મૂર્તિ સિવાય સુખ રહ્યું છે એવું આપણે સમજીએ ત્યાં સુધી આ સ્થિતિ થશે નહીં. એટલે સ્વામી કહે છે કે જ્યાં સુધી બીજેથી સુખની ભાવના ટળી નથી કે બીજે સુખની સારપ રહે છે મહારાજ સિવાય, ત્યાં સુધી આ બધું વિભાગપણું સ્વામી કે જણાય છે. સ્વામી આગળ આપણને વાત કરે છે કે આવું જે બીજેથી જે સુખની જે ભાવના છે, સુખનું જે રાગ છે એ ટાળવા માટે આપણે શું કરી શકીએ? કારણ કે એ ખૂબ અઘરી બાબત છે. એટલે સ્વામી અહીંયા કહે છે તે માટે મોટા મુક્તના જોગ સમાગમ અને રાજીપા વડે બીજેથી સુખની ભાવના ટાળી એક મૂર્તિના સુખની જ ભાવના કરવી એટલે સંપૂર્ણ વિભાગ ટળી જાય. સ્વામી કે પોતાના બળે કરીને, પોતાની સાધનાએ કરીને બીજે બધેથી સુખની ભાવના ટાળીને એ સ્થિતિ પ્રાપ્ત કરવી ખૂબ અઘરી છે, ખૂબ મહેનતવાળું કામ છે. તો સ્વામી આપણને સરળ, સહેલો અને રાજમાર્ગ બતાવે છે કે આના માટે ખૂબ આટલા બધા જે અત્યારનો વર્તમાનનો સંઘર્ષમય સમય છે, લોકોને સમય નથી, કેમ પાર ઉતારવું અઘરું છે. એટલે સ્વામી આપણને સરળ રસ્તો બતાવે છે કે કેવી રીતે બીજે બધેથી સુખની ભાવના ટાળવીની સ્થિતિ થાય. તો એને કહે છે કે મોટા મુક્તનો જોગ સમાગમ કરો અને એનો રાજીપો લેવો. અહીંયા સ્વામી મોટા મુક્ત શબ્દ વાપરે છે. હવે મોટા મુક્ત શબ્દ જ્યારે વપરાય છે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોણ મોટા, કેવી સ્થિતિવાળા મોટા. નહીં તો ઘણી વખતે આપણે ભ્રમિત થઈ જવાય. અહીંયા તો બાપાશ્રી જેવા મોટા મુક્તની વાત છે, અનાદિ મુક્તની વાત છે કે જે દૃષ્ટિ માત્ર કલ્યાણ કરી નાખે, મહારાજની મૂર્તિનો માથે હાથ મૂકતા સાક્ષાત્કાર કરાવી શકે, એ સુખનો અનુભવ કરાવી શકે એવા સમર્થ મુક્તની વાત છે. પણ બાપા કહે છે ને કે મોટા મુક્તને ઓળખવા એ જબરી ઘાંટી છે. કારણ કે દેખાય આપણા જેવા, જેમ મહારાજ આવ્યા પૃથ્વી પર ત્યારે તો દેખાય માણસ જેવા તે, પણ બધાને ભાવ થાય, બધા એને ઓળખે ત્યારે ખબર પડે ને કે આ તો સર્વોપરી પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ કેટલા મહાન છે. એમ જ્યારે બાપાશ્રી વિરતા ત્યારે પણ બાપાને બધાને ક્યાં ઓળખી શક્યા હતા. તો બાપાશ્રી કે એ મુક્તો ઓળખવા એ જબરી ઘાંટી છે. એ જો મુક્તો ઓળખાઈ જાય કે આ મોટા મુક્ત છે તો આપણું કામ થઈ જાય. તો એવા મુક્ત ઓળખવા પછી એનો જોગ સમાગમ કરવો અને જોગ સમાગમ કર્યા પછી એનો રાજીપો પ્રાપ્ત કરી લેવો તો અદ્ભુત કામ થઈ જાય. બાપાશ્રી વખતે પણ આપણે ઘણા પ્રસંગો છે કે બાપાશ્રીના જોગમાં આવ્યા, એમનો રાજીપો પ્રાપ્ત કર્યો અને એ સ્થિતિ થઈ ગઈ. આપણે આમાંથી એક હરજીભાઈ કુંભારિયાવાળાનો દાખલો લઈએ તો પણ આપણને ખ્યાલ આવે કેટલા બધા સુખી સાધન સંપન્ન, આ લોકોની કેટલી બધી સુખ સગવડતાઓ, છતાં પણ જ્યારે બાપાશ્રીનો એમને ઓળખાણ થઈ, બાપાશ્રીનો જોગ થયો ત્યારે આખું જીવન પરિવર્તન થઈ ગયું. સાવ સરળ સાદું મહિમાવાળું જીવન થઈ ગયું. જ્યારે સંવત 1950ની સાલમાં ભુજ મંદિરમાં સત્સંગી જીવનની પારાયણ થઈ હતી ત્યારે વૃષપુરથી બાપાશ્રી સાથે કુરજીભાઈ, દહીંસરાના કેસરાભાઈ, રામપરાના દેવરાજભાઈ, નારાયણપુરના જાદવજીભાઈ બધા મુક્તો ત્યાં ગયેલા. દિવસે સદગુરુશ્રી અક્ષરદાસજી બધા સંતો જ્ઞાન વાર્તા આજ્ઞા ઉપાસનાની વાતો કરે, રાત્રે બધું આ મુક્ત મંડળ ભેગું થાય ત્યારે જ્ઞાન વાર્તાની આપલે થાય. અમે જ્યારે બળદિયા શરૂઆતમાં આવ્યા, સોદા સાહેબના યોગમાં આવીને અહીંયા આવ્યા ત્યારે સોદા સાહેબ બધાને ખટકો રાખીને જાદુજી બાપાને ઉતારેલા આવતા અને બધાને ઓળખાણ પડાવતા કે આ અમારું વિદ્યાનગરનું મંડળ છે. એમનો જોગ સમાગમ કરીને આશીર્વાદ આપતા. પૂજા મામા જ્યારે પણ બળદિયા આવતા ત્યારે બધાને વ્યક્તિગત નામ આપીને ઓળખાણ આપી અને એમનો સમાગમ કરાવીને એમને આશીર્વાદ આપતા. આવી રીતે આ બધા મોટા મુક્તો જ્યારે ઉત્સવ સમય પર ભેગા થાય ત્યારે આવો લાભ મળતો હોય છે. એવી રીતે આ હરજીભાઈ જ્યારે બાપાશ્રીના જોગ સમાગમની વાત એમને સાંભળી ત્યારે એ પોતે એક ઢોલિયો સૂવા માટે રાખતા અને પાળાઓ બધા ગરમ પાણી કરીને એમને ઊનું પાણીથી નવડાવે. જ્યારે પોતે જમતા હોય ત્યારે પણ સંતો એમની ખૂબ બરદાસ્ત રાખતા, એની સગવડતાઓ સાચવતા. આવું એમનું જીવન હતું. એમના કપડાં બપડા બધું એક વૈભવવાળું હતું. પણ જ્યારે એમને બાપાશ્રીની વાત જાણી,
બાપાશ્રી હારે જોગ સમાગમ કર્યો ત્યારે એમ થયું કે સંત હરિભક્તોને દિવ્ય જ જાણવા જોઈએ. દાસપણું રાખે તેના પર મહારાજ ખૂબ રાજી થાય છે. નિર્માની પણ મહારાજને ખૂબ ગમે છે. એટલે એને દેહાભિમાન દૂર રહેવું જોઈએ એમ ધારી અને પછી એને એમ થયું કે હું આવા મોટા મુક્તો છે, મહારાજના હજુરી મુક્તો બાપાશ્રી જેવા પધાર્યા છે, અનેક જીવનું કલ્યાણ કરે એવા સમર્થ છે, એ બધા અહીંયા છે અને હું બધી આ સુખ સગવડતા ભોગું, એને ખૂબ પસ્તાવો થયો. એટલે એને બધે બાપાશ્રીને દંડવટ કર્યા, બાપાશ્રીને ખૂબ રાજી કર્યા અને પોતાની જે ઢોલીઓ બોલીઓ હતું બધું લેવડાવી દીધું અને ખૂબ સાદી રીતે રજવાડી જે બધા કપડાઓ હતા કે જે મોંઘી કિંમતના બૂટ ને બધું હતું બધું એમણે કાઢી નાખ્યું અને સાદા સરળની રીતે જીવવા માંડ્યા. એક પાત્રમાં બધું ભેગું મેળવીને જમવા માંડ્યા. પછી તો કથા પૂરી થઈ ત્યારે એમને બાપાશ્રી પણ એટલો બધો ભાવ થઈ ગયો કે બળદિયા બાપા ઋષપુર બાપાશ્રી પાસે આવે છે અને બાપાશ્રી તો જમવાનું કેવું, મઠની ખીચડી, જાર, બાજરી ને નાગલીના રોટલા હોય તો બાપાશ્રી સાથે બધું સાદું ભોજન જમવા માંડી ગયા. ખૂબ બાપાશ્રીની સેવા કરે, દાસ ભાવે. એટલું બધું નિર્માણીપણું જોયું કે બાપાશ્રી એના પર ખૂબ રાજી થઈ ગયા. મોટા મુક્તોનો જોગ સમાગમ કર્યો પણ મહારાજને એના મહિમાની વાતો કરીને પછી જેમ મોટા મુક્ત રાજી થાય એવું એને પરિવર્તન કર્યું. પછી તો એને બાપાશ્રી પાસે જ રહેવું ખૂબ ગમે. બાપાશ્રી વાડીએ જાય, ઘરે આવે, મંદિરે જાય તો ભેળા ને ભેળા રહે અને પછી બાપા આજ્ઞા કરે ત્યારે થોડા દિવસ ઘરે જાય, વળી પાછા ના છૂટકે જાય પણ પાછા આવી જાય. એના બધા કુટુંબીજનોને એમ થયું કે આમને હવે તો આખું અંગ પરિવર્તન થઈ ગયું છે. એમને કંઈક વાત કરે આ બાબતમાં તો એ મહારાજને બાપાની જ વાત કરે અને વારે ઘડીએ એવું નિમિત્ત ઊભું કરે કે કેમ કરીને બાપાશ્રી વૃષપુર આવે. કોઈ વખતે એમ કે ભુજમાં દર્શન કરવા જવું છે, કોઈ વખતે એમ કે દહીંસરામાં મુક્ત કેસરાભાઈને ત્યાં કથામાં જવું છે, કોઈ વખતે એમ કે રામપરામાં ગંગાજીને નાહવા જવું છે. આવા જાત જાતના બધા નિમિત્ત ઊભા કરી અને કેમ વધારે બાપાશ્રી પાસે અવાય અને લોકોને એમ ન થાય કે વારંવાર કેમ બાપાશ્રી પાસે જાય છે, તો એવા બધા નિમિત્ત ઊભો કરી અને આવે ત્યારે બાપાશ્રી એમને કહે, હરજીભાઈ વ્યવહાર કરતા જઈને મૂર્તિમાં વૃત્તિ રાખીએ. એટલે બાપાને એમ કે બહુ આવે છે તો એ ઓછા આવે એના માટે પ્રયાસ કરું. ત્યારે કે ભાઈ તમારે ત્યાં મારા પર સદાય રાજી રહેવું એમ વિનંતી કરે છે. મને તો હવે અખંડ ભેગો રાખીને તમારો દાસ જાણો ને મૂર્તિને સુખિયા સુખિયા કરો. વ્યવહાર તો ઘણા જન્મ કર્યો, સગાવાલા કે નાત જાત કંઈ ઠેઠના સગા નથી, તમે તો જીવના સાચા સગા છો. એમ મહા સમર્થ છો, જીવોને મૂર્તિને સુખીએ સુખીએ કરવા આપ પધાર્યા છો તો આપ મને તમારી પાસે ને પાસે રાખો, તમે મને જવાનું ન કહો. પછી તો એમને બાપાશ્રી પછી વિશે ખૂબ હેત થઈ ગયું અને બાપાશ્રીને કહે કે હું અહીંયા આવું છું ને એમ તો મને આપની પાસેથી દૂર જવાનું કયો ગમતું નથી, પણ આપની પાસે રહેવાથી મને મહારાજના સ્વરૂપનું ધ્યાન જે છે એ ઓછે દાખલે થાય છે. બહાર જાઓ તો વધારે દાખલે પણ જે મહારાજ ન સાંભળે એ મને તમારી સાથે બેસવાથી, તમારી પાસે રહેવાથી મને ખૂબ મહારાજમાં વૃત્તિ જોડાઈ જાય છે. ત્યારે બાપાશ્રી કે તમને મારા વિશે એવું હેત થઈ ગયું છે ને તેથી એમ લાગે છે. ત્યારે એ કે ના ના બાપા, આ કોઈને કહેવાથી નહીં, પણ હું પોતે જાતે અનુભવી રહ્યો છું અને મને ખબર છે કે કેવી એવી અદ્ભુત બાબત છે અને વાત ખૂબ સાચી છે. ખૂબ આ સ્થાનનો એટલો મોટો પ્રભાવ છે, બાપાશ્રીના એટલા બધા આશીર્વાદ છે. જેમ હરજીભાઈને બાપાશ્રીના સાનિધ્યમાં જેમ વગર સાધને વગર દાખલે જે મહારાજના સ્વરૂપમાં જે વૃત્તિ જોડાઈ જતી ને એમ આજે પણ આ સ્થાનની અંદર જે કોઈ પણ નવા મુમુક્ષુઓ આવે છે કે કઈ સત્સંગીઓ આવે છે તે બધાને આ સ્થાનનો એવો દિવ્ય પ્રતાપ છે કે એને આપણે પૂછીએ તો એ એમ સામેથી કે આ સ્થાનમાં આવ્યા પછી અમારા તમામ ઘાટ સંકલ્પો ટળી ગયા, અમને અહીંયા પરમ શાંતિ પ્રવર્તે છે, આ સ્થાનની કોઈ દિવ્યતા અલગ છે. બાપાશ્રીએ જે આશીર્વાદ આપ્યા છે છેલ્લા જન્મના, આ છત્રીના દર્શન કરે, આ છત્રીના જે ઉપરથી જો પક્ષી ઉડીને જાય તો એનું પણ કલ્યાણ થાય. એવા જે બધા આશીર્વાદની આ જે ભૂમિ છે એનો એક જબરદસ્ત પ્રભાવ છે.
જેમ હરજીભાઈને એમાં ખેંચાણ થતું એમ જે આવે ને અહીંયા સ્થાનમાં ખેંચાણ થાય છે. આ સ્થાનની અંદર પછી ખૂબ વારંવાર હરજીભાઈને બાપાએ કીધું કે તેમ જાઓ. તારી હરજીભાઈ એમ કે હું આ ગામમાં ઘર કરીને જ રહું તો જવાનું બાપા કહે એટલે ઘર કરે તો પછી બાપા ઘડીએ ઘડીએ એને જવાના ન મોકલે ને તો ઘર લઈ દઉં તો એટલો બધો એને અહીંયા રહેવાનો આગ્રહ. અહીંયા આપણે અત્યારે ક્ષત્રિય સંસ્થાએ બધાને ઘર જેવા ઉતારા કરી આપ્યા છે. જેને રહેવું એને રહી શકે કેટલી સગવડતા છે. અને ઘણા અહીંયા પોતાના ઘર બાંધીને રહે પણ છે. આ જેટલો લાભ લેવાય એટલો જેને અનુકૂળતા લેવો જોઈએ એવી અદ્ભુત આ સ્થાનની દિવ્યતા છે. પણ ઘણાને કુટુંબમાં બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, કોઈ વ્યવહારની કાંઈ ન હોય, છોકરાએ વ્યવહાર સંભાળી લીધો હોય તો પણ અહીંયા રહેવાતું નથી. ને ઘણા રહે છે એ એને ધન્યવાદ છે, એ લાભ લઈ રહ્યા છે. આપણા વડીલ છગન બાપાને આપણે યાદ કરીએ તો જેમ હરજીભાઈને અહીંયા પોતાનું ઘર લઈને રહેવું બાપાશ્રીને આગ્રહ કરતા હતા એમ છગન બાપા પણ અહીંયા ખૂબ રહ્યા. છગન બાપા જ્યારે પોતાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખૂબ આગવી પ્રતિભા ધરાવતા હતા, ખૂબ સેવા કરતા હતા, ખૂબ મોટું નામ હતું, ત્યારે પૂજ્ય મામાએ એમને આ સ્થાનમાં રહીને આ સ્થાનની સેવા કરવા માટે એમને આજ્ઞા કરી. તો બીજું બધું તમામ પીડું મૂકીને આ સ્થાનને પોતાનું ઘર માનીને રહ્યા. મુશ્કેલી આવે, માન અપમાન બધા સહન કરીને આ સ્થાનનો કેમ વિકાસ થાય, બાપાશ્રી કેમ રાજી થાય, મોટા મુક્તો મામા કેમ રાજી થાય, જાદવજી બાપા કેમ રાજી થાય, એમને અમુક એમનું જીવન છેલ્લો ભાગ બધો ખર્ચી નાખ્યો. અહીંયા આપણે એમના જીવનમાંથી ધડો લેવો જોઈએ કે કેવું પોતાનું ઘર કરીને અહીંયા રહ્યા. જ્યારે છગન બાપા અને આપણે ઉત્સવમાં આવીએ ત્યારે 2 દી આપણે રહેતા હોય બધા, પછી આપણે આવીને કહીએ કે ભાઈ આપણે ખૂબ સ્થાનનો વિકાસ કરવો જોઈએ, આમ કરવું જોઈએ, એમ ઊંચી ઊંચી વાતો કરીએ ત્યારે બાપા સાંભળે. અને છગન બાપા પછી કહે કે તમારી વાત બધી સાચી, તમે આવો અહીંયા ઉત્સવ પર આવીને પાછા જતા રહ્યો, 2-3 દી રહ્યો, પણ તમે જે વાત કરો છો એમ થોડું કામ થાય. એ શબ્દ વાપરતા કે આ બધી અહીંયા યુવાનો છે નહીં, પછી તમે કહો આ કરું ને તે કરું, પણ કે કરે કોણ, એ કોણ શબ્દ વાપરતા. એટલે આપણે એમનું જે જીવન છે એ જીવન એટલું પ્રેરણારૂપ છે કે આ સ્થાનમાં મોટા મુક્તનો જે જોગ સમાગમ જો કર્યો છે એના રાજીપા માટે કેવું જીવન હોય એ આપણા દાખલારૂપ છે. એમ હરજીભાઈને પણ એ આ સ્થાન ખૂબ દાખલારૂપ હતું કે અહીંયા ને અહીંયાને ખૂબ ગમતું. પછી તો એટલો બધો દિવ્ય ભાવ થઈ ગયો. અહીંયા ધ્યાનમાં એક વખત બેઠા હતા તો એમને એટલું બધું મહારાજના સ્વરૂપમાં જોડાણ થઈ ગયું કે એમના માથામાંથી તેજની કિરણો એમના ન કરે જોઈ. પછી જ્યારે ધ્યાનમાંથી જગ્યા ત્યારે એમને કીધું કે આવો અદ્ભુત પ્રતાપ જોયો, ત્યારે હરજીભાઈ કે એ તો બધો બાપાશ્રીનો પ્રતાપ. આપણને થોડુંક સારું કંઈક દર્શન કે કંઈક અનુભવ થયો હોય તો આપણે એમ સમજીએ કે મેં એટલી સાધના કરી, મેં એટલું તપશ્ચર્યા કરી, એટલું યોગ કર્યો કે આ કર્યું, ત્યાં નથી મને સિદ્ધિ પ્રાપ્ત થઈ કે આવું મને દર્શન થયા. પણ અહીંયા કેટલો બધો દાસભાવ છે એમનો, બધો જશ એ મોટા મુક્તને બાપાશ્રીને આપ્યા છે. એટલે આ જે શીખવાની વાત એ આવડ્યા છે. પછી તો બાપાશ્રી જાણે છે કે એમનો હવે આયુષ્ય પૂરી થવા આવી છે, એટલે બાપાશ્રી એને સમજાવીને એમ કહે છે કે તમે હવે કુંભારીએ જાઓ. ત્યારે કુંભારીએ જવાનું એમ કહે છે એટલે એને ગમે તો નહીં. પછી બાપાશ્રીને વિનંતી કરે છે કે બાપા મને રહેવા દો ને, હું તમારો હું દાસ છું, દાસ તો સેવામાં જ શોભે. એવા બધા ખૂબ વિનય વચનો કહે છે. પણ બાપાશ્રીને ખબર છે કે હવે એમને આયુષ્ય પૂરી થઈ એટલે બાપાશ્રીની આજ્ઞાથી એમને બાપાશ્રી કુંભારીએ મોકલે છે. પણ એમનું મન બાપાશ્રી પાસે છે. પછી એમને બીમારી આવે છે, એમને લાગે છે કે આ મારું અંત અવસ્થા છે. એટલે બાપાશ્રીને એમ કહે છે કે મારે દર્શન કરવા છે બાપાશ્રીના. એટલે સગા સંબંધીઓ ઊંટ ભાડે કરીને બાપાશ્રીના લાવવા માટેનું આયોજન કરે છે. ત્યાં તો બાપાશ્રી એમને દિવ્ય દર્શન આપે છે અને બાપાશ્રીના દર્શન કરી અને એટલા ગદગદિત ને આનંદિત થઈ જાય છે અને કહે છે કે બાપાશ્રી દયા કરીને પધાર્યા. એમાં એમ કહે છે કે મારા સાચા સગા અને જીવના વાલેશ્વરી બાપાશ્રી પધાર્યા. અહીંયા એ બાપાશ્રીના દર્શન કરી અને આ શબ્દ વાપરે છે, જીવના સાચા સગા અને વાલેશ્વરી શબ્દ. જીવના વાલેશ્વરી શબ્દ છે ખૂબ પ્રેમ અને હેત દર્શાવતો શબ્દ છે. ખૂબ પોતાનું વાલામ વાલીવાના વાલેશ્વરી શબ્દ વાપરે. એટલે કે મારા જીવના
વાલેશ્રી બાપાશ્રી પધાર્યા એટલા ખૂબ ભાવમાં આવી જાય છે. બાપાશ્રી એમને આખી રાત દર્શન આપે છે અને પછી કહે છે કે તમારી સાથે કોઈને પરચા ચમત્કાર બતાવીને સાથે આવવું હોય તો ધામમાં તેડી જઈએ, એવી રીતે તમને ધામમાં લઈ જઈએ. ત્યારે એ ઘરે બધાને વાત કરે છે કે કોઈને બાપાશ્રી કહે છે કે મારી સાથે આવવું છે, પણ હવે તો બધાને જવાની તૈયારી હોય ત્યારે જવાય ને. પણ એક એમની ગોવાલમભાઈની દીકરી કે મારે આવવું છે બાપા પાસે કે મહારાજ સાથે. તો પછી મહારાજને બાપા એમને દિવ્ય દર્શન આપે છે અને એમને પણ ધામમાં તેડી જાય છે. કહેવાની વાત એટલી છે કે ખૂબ સુખ સગવડ ભર્યું જીવન હતું. બધા ઘણા કારખાના કારોબાર દેશ વિદેશમાં હતો, છતાં પણ જ્યારે મોટા મુક્તનો જોગ થાય છે ત્યારે કેટલું પરિવર્તન થાય છે, એમનો રાજીપો લે તો કેટલી બધી ઉચ્ચતમ સ્થિતિ થાય છે, એ આપણે આપણા જીવનમાંથી આપણે શીખવાનું છે. બાપાશ્રી એ તો આ બધી સ્થિતિ કરાવી, પણ બાપાશ્રીના જોગમાં આવેલા, બાપાશ્રીથી સ્થિતિ પામેલા કે બાપાશ્રી સાથે આવેલું જે મુક્ત મંડળ હતું એમના દ્વારા પણ, એમના જોગ સમાગમ દ્વારા પણ અને એમના રાજીપાથી પણ કેટલાયની ઉચ્ચતમ સ્થિતિ થયેલી છે. આપણે બાપાશ્રી સાથે પધારેલા સદગુરુઓ, સદગુરુ શ્રી ઈશ્વરદાસજી સ્વામી, કેવી અદ્ભુત પ્રતિભા. આપણે જે એમની વાતો સાંભળી રહ્યા છીએ એવા સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામી, કેવી સરસ અદ્ભુત વાતોનો આપણે આસ્વાદ માણી રહ્યા છીએ. બ્રહ્મચારી મહારાજ, હેતની મૂર્તિ, સદગુરુ શ્રી મુનિ સ્વામી, એમણે તો કેટલો સત્સંગ કરાવ્યો, આ સ્થાનનો વિકાસ પણ કેવો કર્યો. એમની તો આપણે એમના જે વાણી આપણે સાંભળી છે કેસેટો દ્વારા, એ કેવી આપણે ભગવાનના સ્વરૂપમાં જોડી દે છે. એવા મુનિ સ્વામી કેટલા બધા, તમે એની સંતો કેટલા હતા બધા. પછી ત્યાર પછી ગ્રસ્ત મુક્તોમાં પણ પૂજ્ય કાનજી બાપા, મંજી બાપા, પૂજ્ય સોમચંદ બાપા, ભૂરા બાપા, મનસુખ બાપા, કેટલા જો અને બધા મુક્તની આમ ખાણ છે. આપણે જોઈએ તો આપણે જ્યારે અમને જેવા બધાને ખૂબ લાભ મળ્યો છે એવા પરમ પૂજ્ય જાદવજી બાપા, પૂજ્ય મામા, માસીબા, આ બધા મુક્તો જે જોગમાં આવ્યા એના અંતર પરિવર્તનો કરી નાખ્યા, એને વિશ્વાસ કરાવી દીધો છેલ્લા જન્મનો. આવી અદ્ભુત બાબત છે. આ જે વાત છે એ પછી એ બંધ થઈ ગઈ એવું નથી. આપણે કહીએ છીએ કે મહારાજને મુક્તો સદાય હાજર છે ને છે જ, પ્રત્યક્ષ છે. તો આજે પણ બધાને એવો અનુભવ થાય છે કે જેમને નવા કોઈ મુમુક્ષુ હોય એમને બાપાશ્રીની વાતો દ્વારા, મામાની અમૃતસરિતા દ્વારા, મુનિસ્વામીની વાતો દ્વારા, કે તમામ મોટા મુક્તોની વાણીથી કે જે રીતે સમાગમ થાય એનાથી સમાગમ કરીને એટલો બધો એમને વિશે દિવ્ય ભાવ થઈ જાય છે કે એમનું આખા અંગ પરિવર્તનો થઈ જાય છે, એના અવયવો બદલાઈ જાય છે. આ ખૂબ મોટી અદ્ભુત બાબત છે. આ સદાવ્રત અદ્યપી પરંતુ ચાલુ જ છે. આ જે વાત સમજાય, આવું જ્ઞાન સમજવા માટે સ્વામી કહે છે કે એમ સમજવું જોઈએ કે મને જે કંઈ સમજાવે છે તે સમજાવનારા મહારાજ જ છે. એવું અનુસંધાન રાખે તો યથાર્થ સમજાય, પણ હું સમજું છું એમ જાણે તો કાંઈ હાથ ના આવે. આ જે ઉચ્ચતમ જ્ઞાન છે એ સમજવું ખૂબ અઘરું છે. એ સહેલાઈથી સમજાય એવું નથી. આવડો મોટો વિશાળ સત્સંગ છે પણ ઘણાને આ વાત સીધી ગળે ઉતરતી નથી. પણ સ્વામી કે આપણે જ્યારે આ વાત સાંભળતા હોઈએ ત્યારે આ વાતને કોઈ બીજા સંભળાવે છે એમ નહીં, પણ સ્વયં મહારાજ સમજાવે છે એવું સમજીએ, એવું અનુસંધાન રાખીએ તો આપણે બરાબર સમજાય. અત્યારે આપણે સ્વામીની વાતોનો સમાગમ કરીએ છીએ પણ એ વાતો મહારાજ સમજાવી રહ્યા છે. સ્વામી તો એ ઉચ્ચતમ સ્થિતિથી વાત કરે છે કે મહારાજ જ સમજાવી. સ્વામીને પોતાને તો પોતાપણાનો કંઈ ભાવ છે જ નહીં, એમના દ્વારા સ્વયં મહારાજ કામ કરી રહ્યા છે. એટલે તો એમ જ કે જે કંઈ સમજાવનારા છે તે મહારાજ જ છે, પોતે તો કંઈ કરતા જ નથી. મૂર્તિના સુખમાં રસબસ રહીને આનંદ લે છે. એટલે કે જે કંઈ પણ સમજાવે છે તે સ્વામી કે આપણે એમ સમજવું કે સમજાવનારા મહારાજ છે તો આપણે યથાર્થ સમજાય. અને પણ હું સમજું છું એટલે આપણો દેહ ભાવ, પોતાપણાનો ભાવ એ નહીં, પણ આપણે મહારાજ રૂપ થઈને, જેમ સ્વામી પુરુષોત્તમ રૂપ થઈને વાત કરે છે એમ આપણે પણ આપણા બધા દેહના ભાવો કાઢી એ સ્થિતિમાં રહીને એ વાત સાંભળવાની, તો બરાબર થાય. અને એમ જાણે તો આવે ભાઈ કે હું પોતે સમજું છું એવો રાખે તો કંઈ હાથ ના આવે. અને સ્વામી સમજાવે છે
અને મહારાજ જ સમજાવે છે એની વાતના અનુસંધાનમાં આપણે 7મી વાતને દોષ સ્મૃતિ કરી લઈએ તો 7મી વાતમાં એક હરિભક્ત સ્વામીને પ્રશ્ન પૂછે છે કે મુક્ત તો મહારાજની મૂર્તિ વિના બીજા કોઈને દેખતા નથી. જેમ સ્વામી જે રીતે મહારાજ રૂપ મહારાજ સિવાય કંઈ દેખતા નહોતા તો જીવોને ઉપદેશ કેમ કરી શકે? તો તમે એમ કહો છો મહારાજ ઉપદેશ કરે છે તો એ પોતે કેમ ઉપદેશ કરી શકે કેમ? ત્યારે સ્વામી જ્યારે ઉપદેશ કરી રહ્યા ત્યારે આવો પ્રશ્ન કરે ત્યારે સ્વામી એનો સરસ જવાબ આપે છે. સ્વામી કે મુક્તને મદદ તો મૂર્તિ જ છે, એ તો પોતે કંઈ કરે છે એમ સમજતા જ નથી, એના તો મદદ તો મૂર્તિ જ છે. એટલે કે મુક્તને મદદ તો મૂર્તિ જ છે અને ઉપદેશ તો મહારાજ કરે છે. કારણ કે મહારાજ ઉપદેશ કરે છે તો વળી પાછા ઘણાને એમ થાય કે મહારાજ ઉપદેશ કરે છે એવું શું કરવા કરે છે, એવું કેમ કરે છે? તો સ્વામીને સામેથી જવાબ આપે છે કે કોઈને એમ થાય કે એ મહારાજ કેમ કરે છે, એમ તો આપણથી કહેવાય જ નહીં એમ સ્વામી કહે છે. કેમ છે મહારાજનો કંઈ ઉપરી નથી. આ વાત એટલી અદ્ભુત છે, સાચી છે, પણ ત્યાંથી સ્વામી એ બંધારણ પૂરું કરે છે કે મહારાજનો કંઈ ઉપરી નથી, મહારાજ એવું કેમ કરે છે એવું કેમ આપણે કહેવું? એટલે આવી જે મહારાજની મૂર્તિમાં રહીને સ્વામીને જે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની વાત સાંભળવાની જે વાત અદ્ભુત વાત છે એ તો વૃંદાવન સ્વામી જેવા મહાન સમર્થ મુક્ત જ કરી શકે. એ જ આવી આખી આપણા જીવમાં એવી હા પડાવી શકે. આપણે ખૂબ મોટા ભાગ્ય છે કે સ્વામીની આવી વાતો આપણે સાંભળવા મળે છે. સ્વામી આગળ વાત કરે છે કે મહારાજની મૂર્તિમાં અનહદ સુખ છે. મહારાજની મૂર્તિમાં સ્વામી સુખ ભોગવી રહ્યા છે, પણ સ્વામી એ સુખ ભોગવે છે તો એ કેવું સુખ એનું વિશેષણ આપે છે કે અનહદ સુખ છે. એનું કોઈ માપ થાય એમ નથી, એની કોઈ હદ નથી, એની કોઈ મર્યાદા નથી. આ લોકમાં વસ્તુની મર્યાદા હોય કે એટલું છે એટલું છે, આના પરિમાણો હોય, પણ ત્યાં તો કશી જ કોઈ મર્યાદા નથી. એટલું અપાર ને અપાર સુખ છે. એટલે સ્વામી કે અનહદ છે. બાપાશ્રી પોતાના પહેલા ભાગની વાતોમાં 20મી વાતનો પણ આ વાતનું અનુસંધાન કરે છે કે શ્રીજી મહારાજના સુખની અવધિ નથી. જેમ સ્વામી અનહદ સુખ કહે છે એમ સ્વામી બાપાશ્રી કહે કે મહારાજના સુખની અવધિ નથી, એટલે કોઈ મર્યાદા નથી. કેટલું જ એમ બાપાશ્રી એમ કહે છે કે સિદ્ધ મુક્તને પણ એ સુખમાંથી પૂર્ણ થવાતું નથી. એટલું બધું અદ્ભુત સુખ છે કે સિદ્ધ મુક્ત તો સમર્થ છે, છતાં પણ એ સુખને પાર પામી શકતા નથી. સુખમાં વિભાગ ઘણો છે. જેમ આપણે આગળ સમજ્યા એમ દરેક મુક્ત જે હોય એની સુખ ભોગવવાની ક્ષમતા અલગ હોય. ગોપાળન સ્વામી સમર્થ સદગુરુ છે, એ ઘણા વખતથી મહારાજની મૂર્તિનું સુખ લઈ રહ્યા હોય, એટલે એમની સુખ ભોગવવાની ગતિ ઘણી હોય. નવા અનાદિ મુક્ત કોઈ થયો હોય તો એની સુખ ભોગવવાની એટલી ક્ષમતા હોય. એટલે બાપાશ્રી કે વિભાગ ઘણો છે, પણ જ્યારે અનુભવ જ્ઞાન થાય એટલે જે સુખની વાતો કરીએ છીએ તે સુખની પ્રાપ્તિ થાય ને ભોગવે ત્યારે જાણ્યામાં આવે ને ઇન્દ્રિયો અંતરકરના ભાવ ત્યારે ટળી જાય. એમ કે આટલી ઉચ્ચતમ સ્થિતિ થાય ત્યારે આ બધી ખબર પડે. મામા પણ અમૃતસરિતાના ભાગ 2ની પ્રકરણની 15મી વાતમાં કહે છે આ જ વાતનું અનુસંધાનમાં બાપા એમ કહે છે કે જેમ ઘડામાં ઘી થીજી જાય તેમ મુક્તો મૂર્તિના સુખમાં થીજી જાય. આખો ઘીનો ઘડો ભર્યો હોય આમ પૂરેપૂરો, અને કેમ આમ એકદમ પૂર્ણ રીતે દેખાય, થીજી ગયેલો આમ, એમ થીજી જાય પૂર્ણ રીતે મૂર્તિમાં મુક્તો સુખ લઈ રહ્યા છે. બીજી વાર એમ કહે છે કે માછલા જેમ રમે અને કિલ્લોળ કરે, પાણીમાં જેમ માછલા રમે અને કિલ્લોળ કરે એમ મૂર્તિમાં મુક્ત કિલ્લોળ કરે છે, એવો આનંદ કરે છે. રમી રહ્યા ને માછલા આમ તેમ મોજથી, એમ મુક્ત કિલ્લોળ કરે છે. મૂર્તિમાંથી નવા નવા સુખની ધારા છૂટે છે. અહીંયા મામા એ સુખનો અનુભવ કરી રહ્યા છે. જેમ સ્વામીએ કીધું કે એ સુખ છે પણ અનહદ સુખ છે, એમ મામા પણ એ સુખમાં રહ્યા છે. એટલે મામા પણ એમ કહે છે કે નવા નવા સુખની ધારા છૂટે છે. એ જ્યારે વાત કરે ત્યારે સુખના વિશેષણો આવી જાય. એટલે મામા જે કે સુખની ધારાઓ નવી નવી આવી રહી છે, આ લોકનું સુખ આપણે ભોગવીને તો અટકી જઈએ થોડી વાર પછી. આ તો નવું નવું સુખ આવ્યા કરે છે. એટલે નવા નવા સુખની ધારાઓ છૂટે છે અને અનંત મુક્તો ભેળા રહી એ સુખ ભોગવે છે. આમાં એક નહીં અનંત મુક્તો, તોય આ ખૂટે એવું નથી એવી આ મુક્તિના સુખની મહારાજના સુખની ધારાઓ છે. અને કોણ કેટલું સુખ ભોગવે છે એ પણ કેટલીક વાર એમની ઈચ્છાથી ખબર પડે છે. મામા તો અહીંયા સુધી વાત કરે છે કે કોણ કેટલું સુખ ભોગવે છે એ પણ એમની કેટલીક વાર ઈચ્છાથી ખબર પડે છે. જાણવાની ઈચ્છા હોય કે ન હોય પણ ખબર પડે છે. પણ ત્યાં કોઈ ઈર્ષા કે દ્વેષ થતા નથી. આપણે અહીંયા કોઈક આપણી પાસે હોય એના કરતાં વધારે વસ્તુ બીજા પાસે હોય તો ઈર્ષા થાય. કોઈને પોતાનો ધંધો હોય એના કરતાં બાજુવાળાનો ધંધો મોટો થાય તેમ થાય કે આ મારા કરતાં મોટો થઈ ગયો,
પોતા પાસે પૈસા એના કરતાં વધારે થાય તો પણ એને ઈર્ષા થાય. તો આવું ત્યાં નથી. પોતાના કરતાં વધારે સુખ કોઈના મુક્ત ભોગવતા જોઈએ તો પણ એને ઈર્ષા કે દ્વેષ થતો નથી. બધાને સરખું સુખ, આ એક ખૂબ વિશેષતા સમજવા જેવી છે. બધાને સરખું સુખ. જેમ આપણે કીધું કે પીરસનાર બરફી બધાને પીરસે તો બધાના થાળીમાં સરખે સ્વાદવાળી બરફીનું બટકું આવે. એમ અહીંયા સ્વામી કે બધાને સરખું, મામા કે બધાને સરખું સુખ, અનુભવ સરખો, અને સુખ ભોગવવાની ગતિ અલગ અલગ. અહીંયા જે વાત એમને કરવી છે એ સુખ ભોગવવાની ગતિની અલગતા છે. સુખમાં જે સુખ આપે છે એ ક્વોલિટી, એ વસ્તુમાં કોઈ ફેર નથી. મહારાજ બધાને કોઈ મારું તારું કરતા નથી, બધાને સરખું સુખ આપી રહ્યા છે. આને વધુ નાના ઓછું એવા ભાવથી નહીં, પણ સામેનું પાત્ર જે છે એની જે સુખ ભોગવવાની સ્થિતિ થઈ હોય એ પ્રમાણે એની ગતિ થાય, અને એનો અંત ના આવે. મામા કે એનો અંત નથી. જો એનો અંત આવી જાય તો એ અપાર ક્યાંથી? કોઈ વસ્તુનો અંત આવે તો અપાર ન કહેવાય. મામા કે એનો અંત આવતો જ નથી. માટે તો આને અનાદિકાળ સુધી આપણે સુખ ભોગવ્યા જ કરીએ એવું લાગે. મામા કે હવે તો સુખ ભોગવ્યા જ કરીએ. એક વખત અનાદિ મુક્તની સ્થિતિ થઈ પછી એને એમ ન થાય કે બસ પૂરું થઈ ગયું, અટકી જાય. તો અનંતકાળ સુધી સુખ ભોગવ્યા જ કરીએ, સુખ ભોગવ્યા જ કરીએ એવું લાગે. અને મામા એ પછી આપણે વાત કરે છે કે હવે એ સુખમાં આપણને રાખી દીધા. આ મોટી બાબત છે. મોટા મુક્તોનો જોગ સમાગમ કરીને રાજીપો લીધા પછી જે ફળ પ્રાપ્ત થાય એ મામા અહીંયા આપણને કહે છે કે હવે એ આપણને એ સુખમાં રાખી દીધા. આ વાત દીધા દઈશું એમ નથી. આ દીધારી વાતની જે હા પડી, આ જે પ્રતીતિ આવી જોઈએ એ જીવન પરિવર્તનનું કામ છે. એ અવયવો બદલાવાનું કામ છે. મહારાજની મૂર્તિમાં સ્થિતિ થવાનું આ કામ છે. એ કામ મોટા મુક્તો છે એ કરી દે છે. એમાં આપણી કોઈ હોશિયારી, આપણી કોઈ આવડત, આપણી કોઈ લાયકાત, હેસિયત આ કશું કામ નથી કરતું. માત્ર ને માત્ર એમનો રાજીપો કામ કરે છે. એટલે મામા કહે છે કે હવે એ સુખમાં આપણને રાખી દીધા. આ બધી વાતો સાચી, બધું સાચું, પણ આપણને સુખમાં રાખી દીધા. એનું અંતરમાં હા પડી જોઈએ, અંતરમાં કેફ હોવો જોઈએ. પૂજ્ય સોદા સાહેબ કહેતા ને કે કોણ મળ્યા છે, સ્વામિનારાયણ મળ્યા છે, એનો અંતરમાં કેફ હોવો જોઈએ, આનંદ હોવો જોઈએ. એમ મામા કે એ સુખમાં રાખી દીધા છે. આપણા માટે એનો કેફ, આનો અંતરમાં આનંદ હોવો જોઈએ એમ કહેવાનું થાય છે. આ વાત 173ની વાત આવે બાબસની પહેલા ભાગની. એમાં સદગુરુ શ્રી વૃંદાવનદાસજી સ્વામીની જે વાત આવે ને એના અનુસંધાનમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી ઈશ્વરદાસજી સ્વામીનો પ્રશ્ન છે અંતર્યામીપણાનો. એમાં જે વાત કરે બાપાશ્રી કયા લેવલની વાત કરીએ સમજીએ તો મહારાજની મૂર્તિને વિશે શ્રી ગોપાળન સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ આદિ અનંત મુક્તો રહ્યા છે. તે જે સુખ લે છે તે એકબીજા જાણે છે. જે મામાએ વાત કરી એમ બાબાશ્રીની વાતમાં સેટ થાય. એકબીજા જાણે છે. જે આ મુક્ત આટલું સુખ લે છે ને આ મુક્ત આટલું સુખ લે છે એમ જાણવું તે અંતર્યામીપણું છે. મોટા મુક્તની ક્યાં વાત સમજાવવાની જે સ્થિતિ છે, કેટલા ઉચ્ચ લેવલની વાત કરે છે. આ લોકોનું જાણવું, નાના અંતરનું જાણવું એ વાત તો બધાનો કોઈ ક્લાસ નથી. પણ આ જે અનાદિ મુક્તની સ્થિતિમાં જે સુખ લે છે એ સુખની જે એકાબીજાનું સુખ રહે છે એ જાણવું એ અંતર્યામી પણ વાસ્તવમાં છે. આવી ઉચ્ચતમ વાતો આ બાબાશ્રી દ્વારા જાણવા મળે, બીજે ક્યાં મળે. પહેલા ભાગની 124મી વાતમાં પણ બાબાશ્રી કહે છે અનાદિ મુક્ત મૂર્તિ મારી અને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે. આ જે ફિલોસોફી બાપાશ્રીએ ખૂબ પ્રસ્થાપિત કરીને આપણે સમજાવવા પ્રયાસ કર્યો છે કે મૂર્તિને દેખે અને મૂર્તિનું સુખ ભોગવે છે. બીજું કાંઈ રહેવા દીધું જ નથી બાપાશ્રીએ. જ્યારે બાપાશ્રીની જ્યારે જે વાત કહેવાની જે લક્ષ્ય સિદ્ધ થાય ત્યારે મૂર્તિ સિવાય કંઈ દેખતો નથી અને મૂર્તિના સુખ સિવાય કંઈ હોતું નથી. એટલે બાપા કે મૂર્તિને દેખે ને મૂર્તિનું સુખ ભોગવે છે અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે. બોલો, જે આ મુક્ત આટલું સુખ લે છે એમ સર્વેને જાણે છે. આવી અદ્ભુત આ બાબત છે. ત્યાર પછી સ્વામી કહે છે કે મૂર્તિમાં તેજનો અંબાર છે. અંબાર એટલે સમૂહ, ઢગલો, જેમ આપણે શબ્દનો અર્થ કરીએ તો એ અંબાર એટલે ખૂબ વિશાળ સમુદ્ર એમ કહેવાનો અર્થ છે. કે આપણે લોયાનું જે 14મું વતનામૃત છે એમાં પણ ઉપાસનાની વાતના અનુસંધાનમાં મહારાજ કહે છે કે અધો ઉર્ધ્વ બધી બાજુ ચારે કોરે પ્રમાણે રહિત અનંત એવો જે તેજનો સમૂહ, એ તેજની આ વાત કરે છે. આવો જે તેજનો સમૂહ છે એમાંથી અનંત કિરણો છૂટે છે એવું આપણે જણાય છે. તેજ છે તો તેમનું તેમ જ, એ કાંઈ આગુ પાછું થાય એમ નથી, પણ એમાંથી કિરણો નીકળે છે એવું જોનારની દૃષ્ટિમાં
લાગવાથી કિરણના વિભાગ પડતા એવું લાગે છે. તેના સમજાવવા માટે કિરણો છે એમ સ્વામી કહે છે. જેમ સૂર્યનું તેજ સર્વત્ર ભર્યું છે, સ્વામી કે સૂર્ય છે એ તો સર્વત્ર તેજનો જ છે, તે પણ જોનારને કિરણો દેખાય. આપણે સવારમાં સૂર્ય ઉગે ત્યારે આપણે કેમ આમ કિરણો દેખાતા એવું લાગે, પણ સૂર્ય તો છે તો એમનો એમ જ છે, એનું તેજ જે એમનું જેમ એમ જ છે, પણ આપણને એવી ફીલ થાય, અનુભૂતિ થાય કે સૂર્યના કિરણો આવી રહ્યા છે. એમ સ્વામી કે સૂર્યનો દાખલો આપે છે કે જેમ સૂર્યનું તેજ સર્વત્ર ભર્યું છે, પણ જોનારને કિરણો દેખાય છે, તે તો જ્યારે સૂર્યના જેવી દૃષ્ટિ થાય ત્યારે કિરણો મટી જાય. જ્યારે સૂર્યના જેવી દૃષ્ટિ થાય, સૂર્યના સ્થાનેથી જોવે ત્યારે એને કિરણો ન લાગે, સર્વત્ર તેજ 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 જ ભરેલું લાગે એને. એમ સ્વામીનું કહેવાનું આવું છે કે જ્યારે મહારાજની મૂર્તિ સુધી પહોંચે, મહારાજના સ્વરૂપ સાથે જોડાય, ત્યારે એને આવું કાંઈ વિભાગપણું નથી હોતું. માત્ર તેજ તેજ ને તેજ આખું જે પ્રવૃત્તિ રહ્યું છે મહારાજનું એક સરખું એમને લાગે છે. તેજ કે સુખ હાલે ચાલે એવું હોય તો વધુ ઓછું થઈ જાય, પણ એમ નથી. કોઈ તેજ છે એ હાલે ચાલે આઘું પાછું થાય તો એમાં કંઈક વધુ ઓછું થાય એમ સ્વામી કહે છે, પણ એવું નથી. એ તો જેની દ્રષ્ટિ નથી થઈ એના મતે વધુ ઓછું જણાય છે. જ્યારે અનાદિ મુક્તની સ્થિતિ થાય, એવી સ્થિતિ થાય, એવું અનુભવ જ્ઞાન થાય, ત્યારે એને ખબર પડે કે આ તેજ છે એ તો જેમનું તેમ જ છે. આપણને કિરણો જેવું લાગે છે, પણ એ વધુ ઓછું થતું નથી, કાંઈ થતું નથી. આપણે માનો કે કૂવો હોય, એમાંથી હારીમાં પાણી આવે અને કૂવામાં ઉલાળો લઈ લે, ખાલી કૂવો થાય, વળી પાછું હારીમાં પાણી આવે ખાલી થાય, એમ આવે જાય એવું કાંઈ છે જ નહીં. એમ નામ ભરેલું સર્વત્ર પૂર્ણ રીતે ભરેલું છે. અને એ સ્થિતિમાં, એ અવસ્થામાં સ્વામી કહે પણ સુખને તેજ તો મૂર્તિમાં છે તેમના તેમ જ છે. આવી દિવ્ય સુખની વાતો એ સ્થિતિમાં રહેવા માંડે તેને યથાર્થ સમજાય. એ સુખમાં રહેવા માંડવા માટે આપણે લાગી પડવું જોઈએ. સ્વામી કહે છે કે એ સ્થિતિ, કે આ બધી વાતો ક્યારે સમજાય, એ દિવ્ય સુખની વાતો ક્યારે સમજાય કે એ સ્થિતિમાં રહેવા માંડે. મહારાજની મૂર્તિમાં રહેવાની, એની વાત, એ અનાદિ મુક્તિની સ્થિતિમાં રહેવાની, એ બધું જો આપણે રહેવા માંડીએ તો યથાર્થ બધું સમજાય. એ સ્થિતિ ન થાય ત્યાં સુધી ન સમજાય. અને કે ત્યારે સુખમાં ઊંડું ઉતરાય. કોઈ વસ્તુમાં ઊંડું ઉતરવા માટે એમાં ખેંચાવવું જોઈએ, એમાં બરાબર ઉતરી જવું જોઈએ. એ કરવા માટે આ બધી સમજણ, આ બધો રાજીપો, આ બધું ખૂબ જરૂરી છે. આપણે ખૂબ દાખલો કરીએ, આપણે ખૂબ પુરુષ પ્રયત્ન કરીએ, બધું જ કરીએ, પણ આ જે પ્રાપ્તિ થવી, મોટા મુક્તના જોગ અને રાજીપા સમાગમને રાજીપાથી થવું, એ ખૂબ અદ્ભુત બાબત છે. સ્વામી આપણે ખાસ આગ્રહ કરે છે કે જેને ન મળ્યા હોય, જેને મોટા મુક્ત ન ઓળખાણા હોય, એના માટે તો જે હોય એ વાત બરોબર છે, પણ આપણા તો મોટા ભાગ્ય છે કે આપણને મોટા મુક્ત ઓળખાણા છે, એમનો આપણે ભરોસો બેઠો છે. એમને જે મામાએ કીધું કે હવે મૂર્તિમાં સુખમાં આપણે રાખી દીધા, એ વાત આવી અદ્ભુત બની ગઈ હોય પછી તો આપણા આનંદનો ક્યાં પાર આવે. એટલે એ આનંદમાં રહેવાનું. સ્વામીએ ખૂબ બધી સરસ છણાવટવાળી વાત કરી, કેવી રીતે આનંદ કોટી મુક્તો છે મહારાજની મૂર્તિમાંથી સુખ લઈ રહ્યા છે, એ સુખ કેવું છે, એ તેજ એ મહારાજની મૂર્તિમાંથી કેવું છે, એને પામવા માટે આપણે કેવી રીતે સરળતાથી રાજમાર્ગને સહેલા માર્ગથી પામી શકીએ, એની સરળ સરસ રીતે, સાદી અને ભાષામાં આપણે સમજાય જેવી રીતે આપણે ખૂબ સરસ રીતે વાતો કરી. આપણે પણ આપણા જીવનને આવા મોટા મુક્તોનો જે રાજીપો મળી રહે એવું આપણું જીવનનો ખટકો રાખીએ, સાવધાની પણ રાખીએ, અને એમનું સતત આપણા પર રાજીપો રહે, એ સુખમાં સતત આપણે રહી શકીએ એવી આપણને એ ક્ષમતા આપે, એવો આપણા પર રાજીપો વરસાવે, એવી પ્રાર્થના સાથે આ દિવ્ય સભાને પ્રાર્થના કરી હું મારી વાણીને વિરામ આપું છું. આપ સર્વ અમારા પર રાજી રહેજો. અસ્તુ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાકેશભાઈ. વૃંદાવન સ્વામીની વાત 36મી. ઘણા બધા આમ પોઈન્ટ વાઇઝ વાત કરી. તો પહેલી વાત હતી એમાં અકળિત મૂર્તિ, સુખની કોઈ સીમા નહીં, એના ઉપર વાત કરી. પછી મોટા મુક્તને ઓળખવા, એના ઉપર ખૂબ સરસ વિસ્તારપૂર્વક વાત કરી. હમણાં જ બાપાશ્રીની વાતોમાં છત્રી વંચાતી હતી, એમાં એક વાત આવી. બાપાશ્રીએ કીધું કે મોટાની મોટાઈ શું? તો બાપાએ એમ કીધું જે મોટાઈ નહીં છે એ મોટાની મોટાઈ. બહુ સરસ વાત કરી બાપાશ્રીએ. નિર્ગુણદાસ સ્વામીના દ્રષ્ટાંતિ પછી વાત કરી કે મોટાની મોટાઈ શું? તો કે મોટાઈ નહીં છે. તો આપણે જોયું છે બાપાશ્રીના યોગમાં આવનાર સંતો આમ આ લોકની રીતે, વ્યવહારિક રીતે પણ જોવા જાવ તો ખૂબ મોટાઈ એમની હોય, છતાં પણ બાપાશ્રી પાસે આવ્યા તો કેવા એ લોકોએ ખરેખર જે બાપાએ કીધું ને કે મોટાઈ નહીં છે એમ, તો
તો ઈશ્વરચંદાસ સ્વામીએ જેતલપુરની મહંતાઈ છોડી, વૃંદાવન સ્વામીએ ધોળકાની છોડી, મુનિ સ્વામી અમદાવાદ છોડીને ભુજ આવી ગયા. અને પછી પણ ધારો કે ભુજ છોડ્યું, બાપાશ્રી અંતર ધ્યાન થયા પછી ઘણા વર્ષ રહ્યા, તો પણ એ અમદાવાદ જઈને રહી શકત, પણ કોઈ મોટાઈ ઈચ્છી નહીં અને પાટડી જેવા એક નાના ગામમાં રહી અને જે બાપાશ્રીનો મહિમા ગાયો, ત્યાં રહીને એમને ઘણા બધા ગ્રંથો લખ્યા, ત્યાં રહીને જ છતેડી ધામનો વિકાસ પણ છેલ્લે ત્યાં રહીને જ કરેલો. અને છેલ્લે જ્યારે વિદાય લીધી પાટડીથી, ત્યારે કહીને નીકળ્યા હતા કે આ છેલ્લો યજ્ઞ કરવા અમે જઈ રહ્યા છીએ. 2 યજ્ઞ થશે, પણ પણ કોઈ સમજ્યા નહીં. 2 યજ્ઞ એટલે એક તો આપણો સભા મંડપ જે બનાવ્યો, જેને 51 વર્ષ પૂર્ણ થયા, 74ની સાલમાં બન્યો હતો, તો સભા મંડપનું ઉદ્ઘાટન કરીને મુનિ સ્વામી અંતર ધ્યાન થયા. પણ વાત શું હતી કે કોઈ મોટાઈ ઈચ્છી નહીં. બાપાશ્રીના યોગમાં આવનાર પુરુષોમાં આ પરિવર્તન મોટામાં મોટું હતું, જે બાપાશ્રીએ વ્યાખ્યા કરીને કે મોટાઈ ઈચ્છે નહીં. પણ જગતમાં જોઈએ તો એ મોટાઈ માટે જની બધી દોડધામ હોય છે. એનાથી આખી ઉલટી ગંગા બાપાશ્રીનો જે યોગ જેને કર્યો, અને જે કુંભારિયાના હરજીભાઈની વાત કરી તો એને પણ મોટાઈ છોડી દીધી. ઝરિયામાં મોટી ખાણો, ખૂબ સમૃદ્ધ, છોડી દીધું બધું. બરાબર. તો એટલે આવી જે સામર્થ્ય હોવા છતાં એ બધું છોડી દેવું એ મોટાની મોટાઈ, બાપાશ્રીએ કીધું એમ. અને એ નામમાં કદાચ આપણે નિત્યમુખ સ્વામીનું નામ લેશું તે અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે પોતે પણ વિદ્વતા હતી. બાપાશ્રીના પરિવારમાં જે આપણું કારણ સત્સંગ છે એમાં ઘણું બધું મોટું નામ કહેવાય, છતાં પણ પોતે એકદમ સરળ થઈને રહ્યા. તો આ છે આપણી કારણ સત્સંગની ઓળખ. આપણા બધા જ મુક્તો જોઈશું તો આ જ પરંપરા રહી છે કે પોતે કોઈએ ક્યારેય કોઈ મોટાઈ ઈચ્છી નથી. એટલે આવી સરસ વાત કરી કે મોટાઓને ઓળખવા કેમ, તો આ એની એક ઓળખ. ઘણા બધા દ્રષ્ટિકોણ છે, પણ આ પણ એક એની ઓળખ. અને પછી અંતર્યામીપણાની વાત કરી બાપાશ્રીના વચનથી, ખૂબ અદ્ભુત. આવી વ્યાખ્યા તો કોઈ કરી ના શકે કે મહારાજની મૂર્તિ સિવાય બીજું કોઈ વસ્તુનું પેલું જાણપણું નહીં, એનું નામ અંતર્યામીપણું. આવી તો વ્યાખ્યા કોણ કરી શકે? અનુભવી જ કરી શકે. તો આવી ખૂબ સરસ વાત આજે થઈ. ફરીથી આજના દિવસે 2 મુક્તને ફરીથી યાદ કરું. અનાદિમુક્ત નિત્યમુક્તદાસજી સ્વામી, અનાદિમુક્ત શ્રી નારાયણ મામા. તો આજના દિવસે આટલી આ વાત. હવે આપણે મુનિ સ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. મહારાજ મળે, મોટા મળે, એને હાથ ચાલ્યો હોય તે કોઈ દી મળે નહીં. એ તો ઠેક લઈ જાય પોતાના પાસે. કે એમાં એવું કે હીરો વિંધાય છે. હીરો વિંધાય અવરભાવમાં એમ વાત કરી. 2 હીરા થયા તો કે એક હીરો મહારાજ અને બીજો હીરો એ મહારાજ ને શરણે આવ્યો. બીજો હીરો મારા ના મુક્ત કીધા. એક હીરો મહારાજ ને બીજો હીરો મુક્ત. હિંદવાનો હીરો થયો. હિંદાય કોણ? મુમુક્ષુ હોય છે. મહારાજ મળે તો મુક્ત ને મુક્ત કરે, અને મુક્ત મળે તો પણ એ મુક્ત ને મુક્ત કરે. મહારાજ ના જોગે મુક્ત થાય ને મુક્ત ને જોગે પણ આવ્યો ને એવો મુક્ત થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ